નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કહેવાય છે ને કે બાળક એ ભગવાનનું રૂપ હોય છે, ત્યારે આજે અમે તમને કે એવા બાળક વિશે જણાવીશું કે જેને ખૂબ જ દિવ્યતાની અનુભૂતિ કરાવે છે। મોટા મોટા સંતો અને મહાપુરુષો જે રીતે ભાવિ ભક્તોને સત્સંગની વાતો કરે છે, તેવી જ રીતે આ બાળક માત્ર 6 વર્ષની વયે વિદ્વાન બનીને એટલું સરસ ધર્મ અને જીવનનો મર્મ સમજાવે છે કે આપણે ભગવાનની ભક્તિમાં લીન થઈ જઈએ। અને આ બાળક જાણે આ ભવમાં ભગવાનની સેવા કરવા માટે જ વિતાવવા માટે જ તેમનો માનવ દેહ ધારણ કર્યો હોય, તે રીતે તેને આટલી નાની વયમાં જ પોતાનું જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું છે। અને હવે તમને એવું લાગતું હશે કે આખરે આ બાળક છે કોણ જે આટલી નાની ઉંમરે ભગવાનના હિત રાખીને પોતાનું જીવન ભગવાનની સેવામાં જ સમર્પિત કરી દીધું છે। એની સાથે એવું તો શું બની પાછળ હરિપ્રકાશ સ્વામીના જ આશીર્વાદ છે। તમે જાણીને નવાઈ લાગશે કે આજના સમયમાં આર્યન ભગતને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવે છે। અનેક સામાજિક સંસ્થાઓ જ્યારે કોઈ સત્કાર્ય માટે ડાયરાઓનું આયોજન કરે, કોઈ જગ્યાએ સત્સંગ હોય, ગુજરાતના ખ્યાતનામ કથાકારો કથા કરતા હોય, તો આર્યન ભગતને જરૂરથી આમંત્રણ આપવામાં આવે છે, જેમાં આર્યન ભગતની થોડા સમયની હાજરી અને 10 થી 20 મિનિટનું પ્રવચન લોકોમાં નવો જોશ અને ઉત્સાહ ભરી દે છે। તેમજ અત્યાર સુધીમાં આર્યન ભગતે કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, દેવાયત ખવડ, મોરારી બાપુ, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સહિતના ઘણા મહાનુભાવો સાથે સ્ટેજ પર હાજરી આપી છે। અને મીડિયા રિપોર્ટ મુજબ મહેન્દ્રભાઈનું કહેવું છે કે હરિપ્રકાશ અથાણાવાળા આર્યન ભગતના ગુરુ છે। તેમણે જ આર્યન ભગતને વાંક છટા શીખવાડી છે અને જ્યારે પણ સમય મળે ત્યારે કાર્ટૂન કે અન્ય વિડીયો જોવાને બદલે આર્યન ભગત યુટ્યુબ પર ધાર્મિક વિડીયો જુએ છે। આ ઉપરાંત તેમના ગુરુ હરિપ્રકાશ સ્વામી સાથે જ રહેતા હોય છે। તેમજ આર્યન દરરોજ સવારે 5 વાગે પહેલા ઉઠી જાય છે અને સવારમાં નાહી ધોઈને તરત જ પૂજા પાઠ કરે છે, જે 1.5 થી 2 કલાક સુધી ચાલે છે। ત્યારબાદ દરરોજ હવન કરવામાં આવે છે અને હવન પછી જ તે ભોજન લે છે। ત્યારબાદ સ્કૂલનું હોમવર્ક કરે છે અને 11:30 વાગે આર્યન ભગત શાળાએ જતા રહે છે, જ્યાંથી સાંજના 6 વાગે પરત ઘરે ફરે છે અને 6 વાગે આવ્યા બાદ ફરીથી ઠાકોરજીની સેવા પૂજા કરે છે। અને જો રજાનો દિવસ હોય તો તે સતત આખો દિવસ બાળ ગોપાળ, સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ હરિપ્રકાશ સ્વામીનું રટન કરે છે। 1.5 વર્ષની ઉંમર પછી આર્યન ભગતે પેન્ટ શર્ટ પહેર્યા નથી, તેઓ સાધુની માફક કેસરીઓ જ ધારણ કરી લીધો છે। તેમજ હાલના જ સમયે આર્યન બૂટ ચપ્પલ પહેરવાને બદલે ચાકડી પહેરે છે। આર્યન ભગત સ્કૂલ તેમજ મિત્રોને લઈને મીડિયાને જણાવે છે કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આર્યન ભગતને મળી ચૂક્યા છે। આર્યનના પિતાએ જણાવ્યું કે થોડા સમય પહેલા જ હરિપ્રસાદ સ્વામી સાથે વાત થઈ છે અને અમે આવનારા દિવસોમાં જ વડાપ્રધાન મોદીને મળવા માટે દિલ્હી જવાના છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।